તમારું ઘર? આ તો વક્તુબાનું ઘર છે. આ મુદ્દો બરાબર પકડ્યો તમે. મારા માસી વક્તુબાને તમારા લગ્ન એમના દીકરા કહળ સાથે કરાવવા હતા, પણ તમે તો છાબડું પાછું ઠેલ્યું અને માસી દુખી થઈ ગયા. એટલે ભાણા તરીકે મારી ફરજ છે કે એમની ઈચ્છા પૂરી થાય. કે એમની ગમતી છોકરી એમના દીકરાને નહીં, એમના ભાણાને પરણે. પાછળ તારી માં જોતી હશે. કાકા, તમે મને આંગણે આવવાની ના પાડી હતી. આખું લાવ લશ્કર લઈને અહીંયા આવી ગયો છું. અને વક્તુ માસીને કહળના લગ્ન જેની સાથે કરાવવા હતા ને, એ છોકરીને લઈને પણ આવ્યો છું. તારે જેની હારે લગ્ન કરવા હોય એની હારે કર, પણ અહીં અમારે આંગણે શું કામ આવ્યો છે? જે ઘડીએ તમે મારી પાઘડી ઉછાળી હતી ને, એ જ ઘડીએ નક્કી કર્યું હતું કે લગ્ન કરીશ અને તમારા આંગણે જ કરીશ. હવે ઉછળેલી પાઘડી તમારે મને વારંવાર પહેરાવી પડશે. મને જ નહીં, ગંગાના પરિવારને અને આખા પંથકને પાઘડીઓ પહેરાવી પડશે. ત્યારે જ મારા હૈયે ટાઢક વળશે. અને હા, વક્તુબાએ જે સપના જોયા હતા ને તારા લગ્ન કરાવવાના, એ હું પૂરા કરાવીશ. અને લગ્નની બધી જ વિધિ કળભા કાકા અને વક્તુ માસી કરશે. પણ લગ્ન તારા નહીં, મારા હશે. અને એ પણ ગંગા સાથે. અરે વક્તુ માસી, ત્યાં કેમ ઉભા છો? સ્વાગત નહીં કરો તમારા ભાણાનું? ભાણુભા, તમે આવ્યા એનો આનંદ થયો, પણ એક વાત નહીં સમજાણી કે આપણે લગ્ન માટે છોકરીને ત્યાં જવાનું હોય તો તમે આમને કેમ અહીંયા લઈ આવ્યા?
કારણ કે આ બા સાહેબનો ફરમાન છે. મોટી બેન, નાનકી, ભાનુ તું? મોટી બેન કેમ છો તમે? હું મજામાં છું. તું કેમ છે નાનકી? અરે તમારા મોઢા પર આ ખુશી જોવા માટે જ મેં આ લગ્ન અહીંયા ગોઠવ્યા છે. ચાલશે ને? મોટી બેન, આટલું શું વિચારો છો? ચાલશે કે નહીં? હા હા નાનકી, એમાં પૂછવાનું શું હોય? મોટી બેન, આ તમારો નાનકી શબ્દ સાંભળીને તો મને આપણું બાળપણ યાદ આવી ગયું. જો ને, આપણા નસીબ કેટલા જોડાયેલા છે. એક તો આપણે સગી બેન અને એક જ ઘરમાં પરણ્યા એટલે દેરાણી જેઠાણી પણ બન્યા. મોટી બેન, આમ તો આપણા પ્રતાપનું કાકાનું ઘર, પણ માસાનું ખોડું ખરી ને. મોટી બેન, તું કે ના કે, પણ મારો પ્રતાપ પહેલેથી નસીબ વાળો નહીં? અરે નાનકી, ઠંડી વાત તું બધી અહીંયા જ કરશે. આપણે મહેમાનોને ઉતારાની વ્યવસ્થા કરીએ. મૂળજી, મહેમાનોના ઉતારાની વ્યવસ્થા કરાવો અને ગાદલા ગોદડા કઢાવો અને કોરા માટીના ઘડામાં પાણી નખાવો. જાઓ જલ્દી. ગંગા, મળો તમારા સાસુને. ગંગા વહુ, તમે તો રૂપનો અંબાર છો. અરે મારો દીકરો પ્રતાપ તો ધન્ય થઈ ગયો તમારી જેવી વહુ પામીને. તમારા બંનેની જોડી બહુ જ સરસ લાગે છે. ગંગા વહુ, આ છે તમારા માસી સાસુ. આવો આવો, પગે લાગો એમને. ખુશ રહો બેટા. અરે મોટી બેન, શું કહું તમને, આ હંધોય વિચાર મારા દીકરા પ્રતાપનો છે. અમારો પ્રતાપ કેટલો પ્રેમાળ છે. એણે મને કહ્યું કે વક્તુ માસીની બહુ ઈચ્છા છે કે દીકરાના લગ્ન કરાવે, પણ આ કહણ લગ્નની ના પાડે છે તો લગ્ન મારા કડબા કાકાના આંગણે જ થશે. વગાડ જોરથી. કાકા, અગવડ તો નહીં પડે ને? ક્યાં મારો મોટો દરબારગઢ અને તમારું આ નાનકડું સાપોલિયાનું બખોલ જેવું ઘર. સાપોલિયાની બખોલ છે તો તને તો તારા ઘર જેવું લાગશે નહીં પ્રતાપસિંહ? આવો, પધારો. અરે નાના, આમ ગૃહ પ્રવેશ ન કરાય. હવે તો તમે આ ઘરના બહુરાણી છો. માસી,
આરતી નહીં ઉતારો અમારી સજોડે. હા મૂળજી, અરે મૂળજીને તો તમે જ ગાદલા લેવા મોકલ્યો છે. આ કહળ છે ને, ભાઈ છે મારો, હક છે. એ કહળ આરતી લઈ આવ મારા અને ગંગાના સ્વાગત માટે. સારું થયું જોગમાયા, તમે આવી પૂગ્યા. ગંગા બેટા, તમારા મામા મામીને બાપુ ક્યાં? એ લોકોને લેવા ગાડું મોકલ્યું જ છે, આવતા હશે. લ્યો, કહળ પણ આવી ગયો. માસીબા, ક્યાં ખોવાઈ ગયા? આરતી ઉતારો અમારી. હા, આવો, પધારો. આવ. બાંધો છો? ઝટ કરો. અને હા સાંભળો, સારા સારા કપડા લઈ લેજો. હો, આપણે લોકોએ રાજમહેલમાં રહેવા જવાનું છે. અને તમે અહીંયા ગામમાં ભલે આમ ભગતની જેમ ફરતા હો એ ચાલે, પણ ત્યાં રાજમહેલમાં આવી રીતે લગર વગર ફરશો ને એ નહીં ચાલે. હો, પણ જુઠ્ઠું ન બોલાવે, પણ તમારા દેદાર જોઈને પેલો દરવાન તમને અંદર નહીં કરવા દે. ચાલો હવે, હાલો ઝટ ભરો બધું. આ સૈનિકો છે ને, ભાના સૈનિકો ગાડું લઈને ક્યારેય પણ આવતા જશે આપણને લેવા. એ બનેવીલાલ, હા હા, હાથ જોડવાની જરૂર નથી તમારે. હું તમારા વતી દરવાન સાથે વાત કરી લઈશ કે આમને પણ મહેલમાં આવવા દો. આ કોઈ માંગણ નથી. અરે આ તો ગંગા બેનભાના બાપુજી છે. હા, ચાલ. તમે શું કરો છો? પેલી પેરામણીની સાડીઓનું પોટલું ઉતારો જઈને. જાવ કહ્યું ને. તમે તો સમજતા જ નથી. અરે બનેવીલાલ, તમારે તો મારા પગ ધોઈને પીવા જોઈએ. આ તમારી ગંગાને હું રાજમહેલમાં પરણાવી રહી છું. રાજ કરશે તમારી દીકરી, રાજ. અને તમે ખુશ થવાને બદલે આવું કરી રહ્યા છો. જો તમારે આવવું હોય ને તો આવો, નકર અમે તો આ હાલ્યા. ચાલો હવે.
બાપુ મહારાજે આ ફાડા દળાવ્યા છે લાપસીના આંધણ મૂકવા માટે, પણ પેલો મૂળજી કહે છે કે આ મોટા છે, કાચા રહી જશે. તે તું આટલું પૂછવા છે કે રસોડેથી અહીં આવ્યો? હા બાપુ. અલ્યા કહળ, તને આ ફાડામાં કાંક સમજાય છે? ના બાપુ, આપણને ઘઉંના ફાડામાં કાંઈ ન સમજાય, પણ કોકના માથા વાળવા હોય ને તો સમજાય. અલ્યા ભાઈ, તું છે ને મૂળજી અને મહારાજ જેમ કે છે ને એમ કર. આપણે લાપસી ખાવી છે, કઈ દાણા ગણવા નથી. જા જા, આ ફાડાનું આંધણ મુકાવી દે, જા. ભલે બાપુ. કાકા, હું તો આખું લાવ લશ્કર લઈને અહીંયા આવી ગયો છું. તમને તાણ તો નહીં પડે ને? ના ના, અંધોય થઈ જશે. ના ના, તાણ પડે તો કહી દેજો. મારો તો નિયમ છે એક રાજા તરીકે પ્રજાનું દુઃખ જાણવાય. તમે રહ્યા ગરીબ ખેડૂત અને અમે રહ્યા ગામના ધણી. એમાં એવું છે કે અમે ગરીબના ઘરે તો પગ મૂકતા જ નહીં, પણ જે જગ્યાએ અમને ના પાડવામાં આવે ને ત્યાં તો લાવા લશ્કર લઈને પૂગી જઈએ છીએ. અને તમે તો ઘરના છો. હાલ્યો, લગ્નનો ખર્ચો આમાંથી કરી લેજો, અને એક બે સિક્કા બચે તો ગામ ધણી તરફથી બક્ષિસ માંગજો. આમ પણ મારો સ્વભાવ તો બહુ જ દયાળુ છે. અમને તમારી કોઈ દયા નથી જોતી. ગામ ધણી દયા તો આવે જ ને ભાઈ. જે છોકરી હારે તારા લગ્ન થવાના હતા, તારા જ ઘરમાં એ છોકરી હારે મારા લગ્ન થાય છે. જાણું છું ભાઈ, કેટલું દુઃખ થતું હશે. ભક્તુ માસી, જોને આ કહળ જીદ કરે છે કે લગ્નમાં એની તલવાર વાપરું. પણ ભાઈ, લગ્નમાં ગંગાને પરણવા તલવાર તો મારી જ વપરાશે. સોને મઢેલી છે. પ્રતાપ, સોનું તો શણગારમાં વપરાય, અંગારાનો તાપ તો લોઢું જ જીરવી શકે. તું તારી સોને મળેલી તલવાર રાખ. આ તલવાર તો માથા વાળવા માટે વપરાય છે. હા બાપુ. એકદમ હાચું બેટા. પ્રતાપ, તું તારી સોને મઢેલીથી છે ને પેલું પૂજાનું કોળું કાપજે. એ પોચું હોય, તને માફક આવશે. કાકાળ, ના ના, કોળું નહીં, તમારા હંધાઈના હૈયા પર ઉછરડા મારવા આવ્યો છું. અને એની તો શરૂઆત થઈ છે.